આપણો વ્લોગમાં બન્યા રહીજો અને આગળ જુઓ તમે વિડીયોમાં 3-4 દિવસ પહેલાં અહીંયા બહુ ફૂલ વરસાદ હતો, એના કારણે જો ઝાડવા કહેવાય એકદમ લીલાછમ લાગે છે. જોઈ લો કેવો બાવરા પણ કેવો મસ્ત કાનો દેખાય છે. જો વાતાવરણ એકદમ શાંત છે, જોઈ લો. અને આ છે ડાયરમનું માર્કેટ યાર. અહીંથી લગભગ ટોલ ટેક્સ 1 કિલોમીટર થાય છે. તો જે કોઈને ડાયરમ દેવો હોય એ મારુતિ એગ્રોમાં આવી જાજો. ડાયરમનું માર્કેટ યાર્ડ છે અને આપણે ફટાફટ ટોલ નાકે જવા નીકળી ગયા છીએ. આ જુઓ રોડે પણ વાહનો કેટલા નીકળે છે બહુ. અને જુઓ કેવા ઝાડવા તો કેવા એકદમ લીલાછમ દેખાય છે, જોઈ લો. અને આ છે દોરાનું મિલ છે, દોરાની કંપની. અને આ જુઓ તમે વચ્ચોવચ્ચ ઝાડવા કેવા સરસ મસ્ત પ્રકારના લીલા લીલા લાગે છે. આ છે મેઇન ગેટ કારખાનામાં જવાનો. અને જો વાડીઓ પણ કેવી એકદમ લીલીછમ દેખાય છે. જો કપા કેવો મસ્ત કાનો દેખાય છે. જો આમ આગળ હવે આપણે આપણા બ્લોગમાં બન્યા રહીજો, જોઈ લો. તો આપણે ફાઇનલી 500 મીટર દૂર રહ્યા છીએ ટોલ ટેક્સથી. અને જો આપણે ફટાફટ જવાનું છે, ટાઈમ થઈ ગયો છે. જો તમે વાહનો કેવો નીકળે. આ છે રાજ હોટલ અને આ છે ટોલ ટેક્સનો ગેટ. આપણે ટોલ ટેક્સમાં એન્ટર થઈ ગયા છીએ. સામે શ્યામ હોટલ છે, જે કોઈ જમવું આવી જાયજો. અને જો હવે આપણે ટોલ ટેક્સના આરસીસી રોડમાં એન્ટર થઈ ગયા છીએ. અને આ કયું ટોલ નાખવું છે જરા કોમેન્ટમાં કહેજો. અને આ ટોલ ટેક્સ એકાઉન્ટ પર નીકળવું છે એ કોમેન્ટમાં જણાવજો. અને ફાઇનલી આપણે હવે ટોલ નાકે પહોંચી ગયા છીએ. થોડીક જ વારમાં હવે આપણે આપણા કામ શું કરી બતાવશું. અને આ છે આપણું ટોલ નાકું. કેવું ટોલ નાકું છે કોમેન્ટમાં કહેજો. અને આ છે બાઇકની લેન. એટલે આપણે અહીંયાથી બાઇકને બહાર નીકળવાનું છે, જોઈ લો. આપણે હવે જવાનું છે અંદર જવા આપણે ઓલી સાઈડ જવું પડશે. તો આપણે બાઇકને એ બાજુ જવા દેવી. તો વ્લોગમાં બન્યા રહીજો, આગળ બતાવશું બીજું શું શું કરવાનું છે. તો ફાઇનલી આપણે ગેટમાં એન્ટર થઈ ગયા છીએ અને હવે અંદર જવાનું છે. તો આપણે અંદર આવી ગયા છીએ અને સામે દેખાય સિક્યુરિટીની ઓફિસ છે. જોઈ લો, આ સિક્યુરિટીની ઓફિસ છે. તમે ઝાડવા જુઓ કેવું કુદરતી વાતાવરણ છે. અને ઝાડવા જુઓ એકદમ લીલાછમ દેખાય છે. અને વાતાવરણ જોઈ લો તમે કેવું કુદરતી વાતાવરણ સરસ મજાનું છે. અને અહીંયા બાઇક પાર્કિંગ છે. તો આપણે બાઇકને પાર્કિંગ કરવાનું છે. બાઇક પાર્કિંગ કરીને હવે આપણે આગળ આપણા બૂથમાં જવાનું છે. તો ફાઇનલી આપણે બાઇક લગાવી દીધું છે, પાર્કિંગ કરી નાખ્યું છે. આપણી બિલ્ડિંગ અને આપણે ફાઇનલી ટોલ નાકે પહોંચી ગયા છીએ. આપણે હવે જવાનું છે આપણા કામ શું કરી છીએ અહીંયા, જોઈ લો મિત્રો. આપણે નીકળી ગયા અહીંની લીલી સડી. તો કેવો મસ્ત સરસ મજાનો બગીચો છે. નીકળી ગયા છીએ. આપણો બૂથ છે. આવી રીતે ગાડીઓ અહીંથી નીકળે છે. આવી રીતે ઓટોમેટિક ફાસ્ટેગમાં રેડ થઈ જાય છે. ફાઇનલી આપણે ટોલ નાકે પહોંચી ગયા છીએ. બધા વ્લોગમાં બના રહેજો. આ છે ગાંધી બાપુનો ફોટો. નાના ગાંધી બાપુનો ફોટો નથી, આમ તો કહું છું. આ કીબોર્ડ છે અને આ છે કોમ્પ્યુટર. આ છે રિટર્ન ટિકિટ કરવાનું મશીન. જોઈ લો, આવું મશીન આવે છે. આ પ્રિન્ટર છે. આ કેશ છે. અહીંયા તો આશાપુરા જવા માટે એક સંઘ નીકળો પદયાત્રા. જોઈ લો કેવા મસ્ત કાના એક આરે બધા વાતે ને ગાતે સંઘ લઈને જાય છે. જુઓ આશાપુરા જાય છે માતાના મઢે દર્શન કરવા. જુઓ આ ટોલ નાકેથી ફાઇનલી અહીંથી પસાર થઈ. મિત્રો કેમ કેવો લાગ્યો આપણો વ્લોગ? આવા બીજા વ્લોગ જોવા માટે આપણા આઈડીને ફોલો કરી લેજો અને આપણા યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. જય હિન્દ બધાને.